નમસ્તે મિત્રો, આજના ટાઈમમાં વધારે સીઝર થાય છે, નોર્મલ ડિલિવરી ઓછી થાય છે. શું કારણ છે એનું? ઘણા બધા આમ તો રીઝન હોઈ શકે છે. કોઈ એવી ક્રિટિકલ કન્ડિશન હોઈ શકે છે જેના કારણે ડૉક્ટર સામેથી જ તમને કહે છે કે તમારે સીઝર કરવું પડશે, નોર્મલ ડિલિવરી નહીં થાય, અથવા તો પહેલી વાર જો સીઝર હોય તો બીજી વાર પણ સીઝેરિયન જ કરવું પડે છે. પણ જનરલી કેસમાં પણ એવું બનતું હોય છે કે સીઝર વધારે થતા હોય છે. તો ઘણીવાર એવું છે કે લેડીઝ છે એ એટલી ડરેલી હોય છે કે પહેલાંથી જ એને ફિક્સ જ હોય છે કે મારે સીઝર જ કરાવવું છે, નોર્મલ ડિલિવરી કરાવવાની નથી. હવે તમે તમારા ઘરમાં જે વડીલ હશે ને, જે વડીલ લેડીઝ, એની પાસે તમે સાંભળ્યું હશે, કહેતા હશે, તમે જોજો કે અમારે તો મારા દીકરાનો કે મારી દીકરીનો ઘરે જ જન્મ થઈ ગયો. આવું સાંભળ્યું હશે તમે. આજના ટાઈમમાં તમે સાંભળ્યું હશે, તમારા જે ઘરમાં હોય ને આવી રીતે વાત કરતા હોય. તો આપણા માટે તો એ વસ્તુ ખરેખર ઇમ્પોસિબલ જ છે ને. ઘરની વાત તો અલગ, આપણે તો હોસ્પિટલથી પણ અત્યારે એટલા બધા ડરીએ છીએ કે નોર્મલ ડિલિવરી કરાવવી નથી, આપણે તો સીઝરમાં જ જવું છે એમ, આવું આપણે વિચારતા હોય છે. પણ એની પાછળનું કારણ શું છે કે વધારે સીઝર શું કરવા થાય છે? એક તો આપણો ડર, અને બીજી વસ્તુ છે આપણે ડૉક્ટરે તમને એવું કીધું હોય ને કે રેસ્ટ કરજો, આરામ કરજો, તો એવો આરામ કરવાનું નથી કહેતા ડૉક્ટર. કોઈ પણ ડૉક્ટર તમને એમ નહીં કે 24 કલાક તમે તમારા બેડમાં સૂઈ રહ્યો. હા, આરામ કરવો જોઈએ, એનો મતલબ એવો છે કે કોઈ વજનવાળી વસ્તુ તમારે ના ઉપાડવી, કોઈ ફટાફટ ચાલવાનું આ તે, એ બધું ઓછું કરવું જોઈએ. બાકી નોર્મલી તમે તમારું ડેઇલી રૂટીન છે, જે રોજનું કામ છે, એ કરી શકો છો. અને કદાચ એ આપણે નથી કરતા ને એના કારણે જ સીઝર આવે છે. હા, આપણે શું કરીએ છીએ કે રેસ્ટ કરીએ છીએ, એમ ખબર પડે ને જ્યારથી કે પ્રેગ્નન્ટ છે ત્યારથી એકદમ રાજા જેવી જિંદગી જીવવાનું. પાણી પણ આપણે કોકની પાસે મંગાવીએ છીએ, થતું હોય છે આવું. પણ એ બધી વસ્તુની જગ્યાએ જો આપણે નોર્મલી આપણું જે કામ કરીને રોજે રોજ કચરા પોતા, વાસણ, કપડાં, બહુ હેવી વર્ક નહીં કરવાનું, પણ જે રોજનું કામ છે એ કદાચ તમે ચાલુ રાખશો ને તો 100% તમારી જે ડિલિવરી ટાઈમે જે તકલીફ પડે છે ને એ ઓછી પડશે. કેમ કે તમારી બોડી પહેલેથી જ એટલી ફ્લેક્સિબલ થઈ ગઈ હશે કે તમને એ તકલીફ નહીં. તમે જોજો ઘણા ઉંમરવાળા હોય ને એ કહેતા હોય કે છેલ્લા ટાઈમ હોય ને 9મો મહિનો, ત્યારે છે ને આપણે ધીમે ધીમે બેસીને કપડાં ધોવાનું, પોતા કરવાનું આવું કહેતા હોય છે. કેમ કે એના કારણે નોર્મલી જે બાળક ડિલિવર થાય છે એ એકદમ આરામથી, મતલબ લાસ્ટ ટાઈમમાં આપણને એ વસ્તુ કામ આવે છે. પણ આપણે શું કરીએ છીએ, આપણે આજે ફૂલ બેડ રેસ્ટ પર જતા રહીએ છીએ. એટલે જ કદાચ એવું થાય છે કે બાળકનો જે જન્મ થવાનો છે એ ટાઈમે આપણને વધારે તકલીફ પડે છે, અને એના કારણે કદાચ સીઝર પણ આવે છે. તો આપણે રોજનું જો કામ કરીશું ને તો લગભગ આ તકલીફ ઓછી થઈ જશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.